નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામે એક ખેડૂત મિત્રના ખેતરે આવ્યા છીએ કે જેમણે પોતાની 9 નંબર મગફળીની અંદર આપણું આર્યમાનનું મિક્સ ખોળ દાણાદાર ખાતર વાપરેલું. તો આવો એમની પાસેથી જાણીએ કે એમનો કેવો અનુભવ રહ્યો. આપનું ભાઈ સૌપ્રથમ નામ અને પરિચય જણાવો. નાગજીભાઈ કોનાભાઈ બુધેલિયા, દામનગર. તમે આ ખાતર ક્યારે અને કઈ રીતે વાપરેલું? ઉનાળામાં જેઠ મહિને પહેલા ખાતરમાં વાવણી પહેલા વાવેલા કોરામ. અને તમને આ ખાતર વાપરવાથી કેવો છોડની અંદર વૃદ્ધિ વિકાસ કેવો દેખાય છે? સારો છે વૃદ્ધિ વિકાસ. અને કોઈ રોગ આવવો કે જમીનમાં કોઈ નુકસાન આવી એવું કઈ દેખાય છે? નહીં, સારું છે. તો આ ખાતર વિશે તમે બે શબ્દ ખેડૂત મિત્રોને જણાવો. હા, ઓર્ગેનિક ખાતર છે એટલે બધા તત્વો આવી જાય છે, સારું છે. પરિણામ સારું છે. ઉત્પાદનમાં કેવો ફેરફાર જણાય છે તમને? હવે તો દિવાળીએ ખ્યાલ આવે, પણ અત્યારે વિકાસ સારો છે, છોડનો વિકાસ સારો. તમે ખેડૂત મિત્રોને શું સલાહ આપશો ખાતર વિશે? આ વપરાય, સસ્તું ને સારું છે એટલે ખેડૂતને ભલામણ કરાય. તમે વીઘે કેટલી થેલીનું વાવેતર કરે? વીઘે પોણી થેલી જેટલું નાખેલું છે. તો છાણિયા ખાતર કરતાં સસ્તું પડે કે? હા, સસ્તું પડે. છાણિયું ખાતર તો અત્યારે ક્યાં નામ લેવાય. છાણિયા ખાતર કરતાં ઓવરઓલ તમને સસ્તું પડ્યું. ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર. હા.